નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણામાંથી ઘણી બધી એવી મહિલાઓ હોય છે કે પોતે હિલ્સ પહેરવાનું પસંદ કરતી હોય છે અને હિલ્સ વગર ક્યાંય પણ જવાનું પસંદ નથી કરતી. હવે આ હાઈ હિલ્સ પહેરવાના ઘણા બધા કારણ હોઈ શકે. બની શકે કે થોડી હાઇટ ઓછી હોય જેથી પોતાને સમકક્ષ બનાવવા માટે આવી હિલ્સ પહેરે, અથવા તો હાઈ હિલ્સ પહેરીને પોતાની અંદર કોન્ફિડન્સ જોવા માટે પણ લોકો હાઈ હિલ્સ પહેરતા હોય છે. તો હાઈ હિલ્સ પહેરવાથી શરીરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે ખરું? હવે જે લોકો હાઈ હિલ્સ જ પહેરવાનું પસંદ કરે છે તેમણે આ વિડીયો તો જોઈ લેવા જોઈએ. તો આપણે હાઈ હિલ્સ પહેરતા હોઈએ તો એ પણ જાણવું પડશે કે શું હાઈ હિલ્સ શારીરિક સમસ્યાનું કારણ બની શકે. હવે હાઈ હિલ્સ પહેરીએ તો સ્ટાઇલ સુધરે છે, એનાથી ઘણી બધી શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે. લાંબા સમય સુધી હાઈ હિલ્સ જો પહેરવામાં આવે તો પગમાં દુખાવો થઈ શકે છે. હવે આવું શા માટે? કારણ કે તમે જ્યારે હાઈ હિલ્સ પહેરો છો ત્યારે એ તમારા ઘૂંટણ ઉપર દબાણ પડે છે અને સંધિવાનું જોખમ કરી શકે છે. હવે જો ઊંચી હિલ્સ તમે પહેરશો અને એને ચાલશો તો થોડું પણ જો બેલેન્સ ગબડી જાય તો તમારે પડી જવાની શક્યતા રહેલી છે. હવે લાંબા સમય સુધી હાઈ હિલ્સ પહેરવાથી તમારા પગના આંગળા વાંકા પણ થઈ શકે છે. હવે જેઓ આખો દિવસ હાઈ હિલ્સ પહેરીને ફરતા હોય તેઓ પોતાના શરીરમાં થાક અનુભવ કરતા હોય છે. હવે આની પાછળ પણ કારણ છે કે હાઈ હિલ્સ પહેરીએ તો બ્લડ સર્ક્યુલેશન પર અસર પડતી હોય છે, જે તમારા શરીરમાં વધારે પડતો થાક ઉત્પન્ન કરે છે. હવે ગર્ભવતી સ્ત્રીઓ પણ જો હાઈ હિલ્સ પહેરતી હોય તો તેમણે પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે. હવે આની પાછળ પણ એક કારણ છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે હાઈ હિલ્સ પહેરવી એ જોખમ બાબત કરી શકાય. પગની ઘૂંટીમાં સોજો અથવા તો પગમાં મચકોડ આવી જાય એવું પણ બની શકે, કારણ કે ઘણીવાર હાઈ હિલ્સ પહેર્યા પછી આપણું બેલેન્સ નથી રહેતું, જેને કારણે આ મચકોડ અથવા તો આપણે કહી શકીએ કે પગ અચકાઈ ગયો છે તેવી પણ વાત થઈ શકે એમ છે. તો જેમને પણ હાઈ હિલ્સ પહેરવાનો ખૂબ શોખ હોય તો તેમણે આવી બધી બાબતોને જાણી લેવી જોઈએ. ઘણીવાર એવું થાય કે આપણે ફેશનના નામ પર પોતાની જે કમ્ફર્ટેબિલિટી છે એને ભૂલી જઈએ છીએ અને દુખાવા પછી આપણે આવી હાઈ હિલ્સ પહેરીને ફરવાનું પસંદ કરતા હોય છે, જે લાંબે ગાળે તમારા શરીર માટે જ નુકસાનકારક સાબિત થઈ શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.